ફોર એક્ઝામ્પલ આપણે એક સંખ્યા લઈએ, વર્ગમૂળની અંદર 30 વત્તા વર્ગમૂળની અંદર 30 વત્તા વર્ગમૂળમાં 30 અને ડેશ 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 ઇન્ફિનિટી. ધ્યાનથી સાંભળજો. અને એક રકમ એવી જ લઈએ, બરાબર, કે વર્ગમૂળની અંદર 30 માઇનસ વર્ગમૂળની અંદર 30 માઇનસ વર્ગમૂળમાં 30 માઇનસ ડેશ 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 કરીને ઇન્ફિનિટી. હવે આ ફોર્મ્યુલાનો ઉપયોગ ક્યારે થાય? ધ્યાનથી સાંભળજો. હમણાં શીખવાડ્યું એ ફોર્મ્યુલા જ છે કે સૌથી પહેલા આના ફેક્ટર કરી જોવાના. કદાચ કોઈ એવી રકમ આવે તો આના ફેક્ટર કરવાના, જોવાનું 6 પંચા 30, અહીંયા કેટલા થશે? 6 પંચા 30. અગર ફેક્ટરનો તફાવત 1 આવતો હોય, અવયવ પાડો, ભાગ પાડો ને તફાવત 1 આવતો હોય, 6 માં 5 બાદ કરો તો કેટલા આવે? 1. 6 માં 5 બાદ કરો તો કેટલા આવે? જો આ 1 આવતો હોય, અહીંયા નિશાની પ્લસ ની હોય તો મોટી સંખ્યા જવાબ આવે, અને જો નિશાની માઇનસ ની હોય તો નાની સંખ્યા જવાબ આવે. પ્લસ હોય તો મોટો ભાગ આન્સર, માઇનસ હોય તો નાનો ભાગ આન્સર. 72 પ્લસ વર્ગમૂળમાં 72 પ્લસ વર્ગમૂળમાં 72 ડેશ 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 ઇન્ફિનિટી. ક્લિયર? તો તમે જુઓ, આગળની રકમથી નહીં જવાબ લાવી શકો છો કે ભાઈ 1 પ્લસ વર્ગમૂળની અંદર 1 પ્લસ 4a ડિવાઇડેડ બાય 2. આ સાચું જ છે. ક્લિયર? આમાં 72 ગુણ્યા 4 વત્તા 1 કરીને વર્ગમૂળ લઈને જવાબ ગણશો તો એ જ જવાબ આવશે. પણ મને અહીંયા ખબર છે કે 9 અઠ્ઠા 72 થાય, તફાવત 1 આવે, પ્લસ ની નિશાની હોય તો મારો જવાબ 9 જ હોય. તમે આ સૂત્ર મૂકીને ગણશો ને તો જવાબ 9 જ આવશે.